એક આઉટફિટની રીલ હતી, એક બુટીકની રીલ હતી અને હજુ પણ ઇન્સ્ટાગ્રામમાં આઈ લવ જામનગર ખોલી અને જોઈએ ને એટલું હસવું આવે, લિટરલી પેટ પકડીને હસવું. બટ હુ ઇઝ ધ રિયલ જાનવી પટેલ? શરૂઆત કેવી રીતે હતી અને સ્ટડી શું હતું તમારું? સ્ટડી મારું MSc માઇક્રોબાયોલોજી, એટલે આખી સાયન્સ ફિલ્ડ મતલબ ટોટલી અલગ થઈ ગયું. અને અત્યારે એન્કર એટલે આખી એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, ઇવેન્ટ ફિલ્ડ, એટલે એ પણ આખી અલગ વસ્તુ થઈ ગઈ. ઓનેસ્ટલી મારી જર્ની છે ને એ બિલકુલ પ્લાન્ડ નહોતી. ઇટ વોઝ અનપ્લાન્ડ જર્ની. આઈ વોઝ ડુઈંગ નથિંગ. મને હજુ પણ એ ડેટ યાદ છે, 2 જાન્યુઆરી 2023, જ્યારે મારી ફર્સ્ટ ઇવેન્ટ મેં હોસ્ટ કરેલી. એ ઇવેન્ટ જેવી લીધી, મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને વેરી નેક્સ્ટ ડે, મતલબ સેકન્ડ ડેના મને બીજી ઇવેન્ટ મળી ગઈ. સોશિયલ મીડિયા અત્યારે બ્લેસિંગ છે આપણે માટે. એ વસ્તુ પોસ્ટ કરતી ગઈ અને ઇવેન્ટ્સ મળતી ગઈ. અને પછી મેં વિચાર્યું પોઝ લઈને કેમ ના આને આપણે એક પ્રોફેશનલ બિઝનેસ કરિયરમાં કન્વર્ટ કરીએ. તો ડુ યુ રિમેમ્બર વિચ વોઝ યોર ફર્સ્ટ રીલ? એક આઉટફિટની રીલ હતી, એક બુટીકની રીલ હતી. અને હજુ પણ ઇન્સ્ટાગ્રામમાં આઈ લવ જામનગર ખોલી અને જોઈએ ને એટલું હસવું આવે, લિટરલી પેટ પકડીને હસવું પડે. મને હજુ યાદ છે, એમાં સ્ક્રિપ્ટમાં આકર્ષક વર્ડ હતો, ઓફર વર્ડ હતો, ડિસ્કાઉન્ટ, કેટલું નર્વસનેસ, એ લેક ઓફ કોન્ફિડન્સ બધું સ્ક્રીન ઉપર દેખાતું હતું. પણ છતાંય મને ક્યાંક ખબર હતી, મને ક્યાંક કોન્ફિડન્સ હતો કે નો, આઈ વિલ ડુ ઇટ એન્ડ આઈ ડીડ ઇટ.